વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 13મી ઓગસ્ટ 2025 ને બુધવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. નંબર 1, ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર 5મા ક્રમે બન્યો છે. તેણે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. તેણે ધ 100-2025 ટુર્નામેન્ટમાં માન્ચેસ્ટર ઓરિજિનલ્સ સામે 51 બોલમાં 71 રન બનાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. નંબર 2, NSE નેશનલ સ્ટોક એક્સચેન્જના અહેવાલ મુજબ દેશમાં મહિલા રોકાણકારો વધીને 24.5% થયા છે, જે 2 વર્ષ પહેલાં 22.5% હતા. પુરુષ રોકાણકારો 77.5% રહ્યા છે. દેશમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે. નંબર 3, ચીને 1.10 લાખ કરોડ રૂપિયાના પ્રારંભિક ખર્ચે શિનજિયાંગ તિબેટ રેલવે લાઇન બનાવવાનું શરૂ કર્યું છે. આ પ્રોજેક્ટ ભારતની સુરક્ષા માટે ચિંતાઓ ઊભી કરે છે, કારણ કે આ રેખા વિવાદિત પ્રદેશમાંથી પસાર થાય છે. નંબર 4, ભારતીય નૌકાદળ 26 ઓગસ્ટના રોજ 2 સ્ટીલ્થ ફ્રિગેટ્સ INS ઉદયગિરી મુંબઈ MDL અને INS હિમગિરી કોલકાતા GRSE ને સામેલ કરશે. આ પહેલીવાર છે જ્યારે 2 અલગ અલગ શિપયાર્ડમાં બનાવેલા આવા યુદ્ધ જહાજો નૌકાદળમાં એક સાથે જોડાશે. નંબર 5, સ્પેનિશ ક્લબ બાર્સેલોનાએ 47મી વખત જોન ગેમ્પર ટ્રોફી જીતી છે. ટીમે જોન ક્રુઇફ સ્ટેડિયમ ખાતે ઇટાલિયન ક્લબ કોમોને હરાવ્યું છે. લોપેઝ અને યમાલે 2 ગોલ કર્યા, જ્યારે રફિન્હાએ 1 ગોલ કર્યો છે. નંબર 6, IDFC ફર્સ્ટ બેન્કે રેમિટ ફર્સ્ટ ટુ ઇન્ડિયા લોન્ચ કર્યું છે. તે NRIsને ઝડપી, સુરક્ષિત, શૂન્ય ફી પર ભારતમાં પૈસા મોકલવાની મંજૂરી આપશે. તે સિંગાપોરના સાઇનએક્સ સાથે સહયોગમાં લોન્ચ કરવામાં આવ્યું છે. નંબર 7, તેલંગાણાના કાગઝનગર ફોરેસ્ટ ડિવિઝનમાં જોવા મળતું દુર્લભ બ્લુ પિંક ગિલ મશરૂમ એન્ટોલોમા હોચસ્ટેટેરી મળ્યું છે. તે જ સમયે કવલ ટાઇગર રિઝર્વમાં પ્રથમ વખત શટલકોક મશરૂમ નોંધાયા છે. નંબર 8, એક્સિસ બેન્કે ઓનલાઈન છેતરપિંડી સામે રક્ષણ આપવા માટે લોક FD પહેલ શરૂ કરી છે. તે અનઅધિકૃત ડિજિટલ વ્યવહારોથી FD સુરક્ષિત કરશે. તે ઇન્ટરનેટ બેન્કિંગ અને ડિજિટલ ચૂકવણીઓની સુરક્ષામાં વધારો કરશે. નંબર 9, ભારતમાં પહેલીવાર ડ્રોન અને AIની મદદથી નાના વિસ્તારોમાં કૃત્રિમ વરસાદનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ જયપુરના રામગઢ ડેમમાં કરવામાં આવી રહ્યો છે, જે 20 વર્ષથી સુકાઈ ગયો છે. આ પહેલ રાજસ્થાન સરકારના GenX AIની છે. નંબર 10, ક્રિસ્ટલ પેલેસ લિવરપૂલને હરાવ્યું છે અને કોમ્યુનિટી શીલ્ડ જીત્યો. 1905માં સ્થાપિત આ ક્લબે 119 વર્ષમાં પ્રથમ વખત એક વર્ષમાં 2 મુખ્ય ટાઇટલ જીત્યા હતા. થેન્ક યુ.